ગાય ભગવાનની ભગવાન છે, ભગવાનને પોષણ આપ્યું હતું. ભગવાન રામના વંશને આગળ વધારવામાં ગાયનું કેવડું મોટું યોગદાન છે. ભગવાન કૃષ્ણનો જન્મ થયો એમાં ગાયનું કેવડું મોટું યોગદાન છે. ભગવાન કૃષ્ણના માતા પિતાએ 7 વર્ષ દૂધ ઉપર કાઢ્યા હતા, ખાલી જેલમાં, ખાલી દૂધ ઉપર. ત્યાં ભગવાનની પાત્ર પસંદ કર્યું, ત્યાં એટલી યોગ્યતા આવી. ભગવાને 11 વર્ષ ઉઘાડા પગે ગાયો એરે કાઢ્યા હતા. એટલે ગાય અને ધૂણો મેં બે પાસે રાખ્યા. બહુ સરસ. એટલે ગાય પેશાબ કરે તો ધૂણા ઉપર પડે, છાંટાય. મૂંગું પ્રાણી ગાય નથી. ગાય એક દેવી શક્તિ છે. તમે મૂર્તિ આગળ થાળ ધરાવો નહીં ચાલે, પણ ગાયને એના નામનું એક કેરું ખવડાવી દો. મરીએ તો હાથરો લીપાય, ગાયનું છાણ જોઈએ. પણ બાપુ સંસારમાં એવું ગણે ગાવડાનું ગંધાય, પણ પછી મરે ને તાર પૂછડું ધોવા વાસડું લાવે તો કે એમ ના પૂગે. એ તો ગાયને પરિપૂર્ણ પાળવી જોઈએ, હૃદયમાં રાખવી જોઈએ, એને પરિપૂર્ણ જાણવી જોઈએ, તો ગાયનું પૂરું પુણ્ય મળે. એટલે ગાય સાથે રહેવાથી અમને જેટલી દિવ્યતા અને જેટલી અસ્મિતા મળી છે એ બધી ગાયથી જ મળી છે. નકર અમારા જીવનમાંથી ગાય શબ્દ હટાવી લ્યો એટલે અમને કોણ બોલાવે? કોઈ ન બોલાવે. એટલે ગાય છે ને એ કીર્તિદાતા છે, લક્ષ્મીદાતા છે, જ્ઞાનદાતા છે, ત્યાગદાતા છે, વૈરાગદાતા છે. ગાય જ બધું છે. ગાયથી આગળ કાંઈ છે જ નહીં એવું કહી શકાય. આપણા સનાતની સમાજમાં એવા બધા ષડયંત્રોના આપણે શિકાર બન્યા છે જે આપણે આપણું પતન થઈ જાય ત્યાં સુધી આપણને ખબર નહીં હોય. નહીં કે જેમ હારી ધરતી વગર હારું ધાન કે ઝાડ નથી થતું, એમ હારી માતા સિવાય હારા સંતાન નથી થઈ શકા. પછી હવે તમે બાળક માટે તમારા જીવનમાં હાચા જોઠા બોલીને કરોડો રૂપિયા કમાવ ગાળિયા કરીને, પણ છેલ્લે શૂન્ય તણો સરવાળો. કાં તો એ દારૂ પીને તમારા પહેલા મરી જશે, ફેફડા ખલાસ થશે, કાં તો મૂંગા પ્રાણીનું માંસ ખાશે, કાં અંડું ખાશે. એમાં કઈ સંતોષ નહીં વળે. ચતુરાઈથી થતું હોત તો પાંડવો હાર્યા હોત, કારણ કે ઓલા મામા શકુની તો બહુ શેતાન ને સતુર હતા. એટલે ચતુરાઈથી કાંઈ થતું નથી. ચતુરાઈ તો આ માણાનો વ્યમ છે. પાંચસો બાળકોનું લિસ્ટ છે ને ગર્ભ સંસ્કારનું, એમાંથી 90% બાળકો મતલબ ફોલ્ટવાળા છે, રોબોટ જેવા ફોલ્ટવાળા છે. અને એ ફોલ્ટવાળા જેટલા છે ને એનો જન્મ ગર્ભકાળ ચાતુર્માસ છે, ગુરુ પૂર્ણિમાથી શરદ પૂર્ણિમાની વચ્ચેનો. એટલે એ આજના આ બહુ હાઈ એજ્યુકેટેડ સમાજને એ ખબર નથી કે કયા મહિનામાં માણસે ગર્ભ સંસ્કાર ન કરવું જોઈએ. આપણે ગઈઢા કહેતા કે સારા છોકરા જન્માવા હોય તો 17 મહિને કાં શિયાળે ગર્ભ સંસ્કાર કરાય, હારા દી ચાલુ થાય એવું કરાય, એવું દેશી ભાષામાં બોલતા. હવે અટાણે તો પાણીપુરી ખાય, સલમાન ખાનનું ફિલ્મ જોઈ અને ગર્ભ સંસ્કાર કરે. પછી એમ કે મારો છોકરો ટીવી જોતો હોય તો ટીવીને મારે ટીવી ફોડી નાખે. પણ એ શું કરે? એટલે આચરણ વયું ગયું, આહાર વ્યા ગયા. ગાય આજે સાધુ સંતો થઈ ગયા. સાધુ સંતો થયા શું કામ? સાધના કરવા. સંસાર છોડ્યો. સંસાર છોડ્યા પછી શાંતિ નથી. 80% એવા છે કે એના કેસ હાલતા હોય ને, મિલકતું હાટું ફાઇટિંગ કરતા હોય ને, ભડાકા કરતા હોય ને, એના બેડરૂમમાંથી સ્ત્રીઓના કપડાઓ નીકળે ને એવું કાયમ આપણે જોઈશી ને. એટલે બધાય માર્ગ ભૂલ્યા છે. એવું નથી ખાલી સંસારી જ ભૂલ્યા. આમથા પાછા એના એ સાધુ માયકમાં ભાષણ કરતા હોય તો ગાયરું દેતા હોય મોટે મોટે કે મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે ને, આમ કરી આવે છે ને, તેમ કરી આવે છે ને. એટલે ખેડૂ નકરું કેમિકલ નાખવા માંડ્યા. એટલે એ એનો રસ્તો એરિયા સલ્ફેટથી નકરું કેમિકલ, એટલે ખાવામાં ઝેર આવી ગયું. એવી રીતે સાધકો આ તમે જુઓ 70 વર્ષ પહેલાં એટલી કથાઓ નથી થતી, એટલી કથાઓ થાય છે, એટલા ધર્મના નામે પ્રોગ્રામો થાય છે. પણ તોય આજે હમણાં જન્માષ્ટમી ઉદાહરણ તરીકે કાલ હતી, તો એટલા બધા કાર્યક્રમો હતા કે એની તમે વાત જવા દો. એકેય ગલી નાખવું એવું નહોતું કે જેમાં ધાર્મિક ઉત્સવ ન હોય. બીજે દે જુઓ તો ભૂંડા કામ એટલા થાય. તો માણસ ક્યાંક ને ક્યાંક તો જોડાયેલો જ છે ને. કોઈ ઓલા બાપુ માનતો હોય, કોઈ ઓલા બાપુ માનતો હોય, કોઈ ઓલા બાપુ માનતો હોય, કોઈ વાં માનતો હોય, ઓલા સંપ્રદાય, બધા સંપ્રદાયમાં જોડાયેલો. ભ્રષ્ટાચાર તો ચરમસીમાએ છે. એટલે આખી માનવ જાતિ જ ભટકી ગઈ છે. પણ એક જ વસ્તુ એવી છે એમાં માણસને સ્થિર રાખી શકે એવી ગાય. ગાય ભગવાનની ભગવાન છે, ભગવાનને પોષણ આપ્યું હતું. ભગવાન રામના વંશને આગળ વધારવામાં ગાયનું કેવડું મોટું યોગદાન છે. ભગવાન કૃષ્ણનો જન્મ થયો એમાં ગાયનું કેવડું મોટું યોગદાન છે.
ભગવાન કૃષ્ણના માતા પિતાએ 7 વર્ષ દૂધ ઉપર કાઢ્યા હતા, ખાલી જેલમાં, ખાલી દૂધ ઉપર. ત્યાં ભગવાને પાત્ર પસંદ કર્યું, ત્યાં એટલી યોગ્યતા આવી. ભગવાને 11 વર્ષ ઉઘાડા પગે ગાયો એરે કાઢ્યા હતા. અને અટાણે આપણે શાંતિની ગાય રાખીને કાનોડાનો ફોટો રાખીને માની લઈશું. હા, પૂતળા પૂંજે કાંઈ ન થાય. એના કર્મના સિદ્ધાંતોને ભગવાને ભાગવદ્ ગીતામાં કેટલું બધું કીધું છે. ના તો મેં આપનું પ્રવચન જોયા પછી વિચાર્યું કે ભાઈ કોમ્પ્યુટર દૂધ ઘી આપે છે, બરોબર છે. કોમ્પ્યુટરમાંથી સંતોષ થાય છે? તો કે ના. તો એના માટે શું કરવું જોઈએ? તો ગાય તો જોઈએ. તો ગાયમાંથી મને ઘણા ગુણ જોવા મળ્યા કે ગાયના દૂધમાં એટલા તત્વો છે કે આજે હું જ જીવું. કોરોનામાંથી બી જીવતદાન મળ્યું. પછી અહીંયા 5 દિવસથી આવ્યા પછી જો પાણી ગાય પાસે રહેવાથી બી આટલું ફુરસતી આવી. ગાય પછી બીજા તમારા જીવનમાં ગાયથી શું અનુભવ થયા? ગાયથી અનુભવ એ થયા કે એક ગાય રાખવાથી મારે આખા પરિવારમાં સુખ શાંતિ રહે. બીજું એ કારણ થયું કે મારા ઢૂણાને પોતાના છાણા મળ્યા. ઘણી વખત ભસ્મ બી આપણું કામ કરી જાય. ઘણા બુદ્ધિજીવીઓ સાધુના ઢૂણાની ભસ્મ મોંમાં પણ લઈને ચાંદલોય નાખે. પછી જે રતવાવાળા બેન દીકરી કોઈ કોઠે રતવા હોય તો એના પેટે આ છાણ છે ગાયનું, રક્ષા ભિક્ષ કરી ગૌમૂત્ર એના શરીરે લગાવે છે. રતવામાં ઘણા બહેનોને ફરક પડ્યો. પણ હવે શહેરમાં રહીએ બાપુ એટલે એક ગાયનું પોષણ થાય છે એવું નથી. પણ એ ગાય મારું 500 રૂપિયાનું દૂધ આવે એ ચોખ્ખું ના આવે. આ ભલે 500 રૂપિયા ગાય મારા ખાઈ જાય પણ મને સાંજે સવારે દૂધ ને જે આ છોકરાઓને મોઢે ફોલ્લા થઈ જાય, ટ્યુપું લગાડે, એ બધું બંધ થઈ ગયું. દવા બંધ થઈ ગઈ. હું જે દવા ખાતી હતી રોજની 2-3 હજારની એ બંધ થઈ ગઈ. ગાયના દૂધમાં આ ગુણ જોયા. તમે હું આખા સમાજમાં શ્રેષ્ઠી લોકો આખા સમાજમાં એ જ કહીશ દેવા માંગો કે એક ગાય રાખજો. બાપુએ કીધું એમ કે કોમ્પ્યુટર દૂધ નહીં. બાપુના 4 વર્ષથી હું ગોતું છું પણ હવે ભણેલ નહીં એટલે વર્કશોપમાં માણસને ટાઈમ નથી એમ કરીને આજે 4 વર્ષે બાપુ પાસે મળી. હું સુરતથી આવું છું. સોનલ ભુવન મહાન મહામંડલેશ્વર વંદનાબા. આજે મને બાપુનો 4 વર્ષે ભેટો થયો. બાપુને બીજું તો હું આપું? આશીર્વાદ આપું કે એનો પરિવાર આગળ રહે, ખુશખુશાલ રહે. અને મારો આજે ગર્વ તૂટ્યો કે નહીં, માણસ ધારે તો ગાય ઉપર બધું જીવન જીવી શકે છે. અને એક ગાય રાખવી જોઈએ, ભલે ગમે એવો બંગલો હોય. અને જે આમ કહે છે ગાયનું ગૌમૂત્ર ગંધાય, હવે રોડ ઉપર તમે છોડી મૂકો તે રોટલી ખવડાવે તળેલી, ખાવાનું ના મળે, કાગળિયા ખાય તો એનું પછી ગંધાવાનું જ છે. પણ એક ગાય જો આપણે રાખી હોય, બાપુના કહેવાથી મેં રાખી તો મારા આખા પરિવારમાં નહીં પણ મારા આડોશ પડોશમાં બી હાથ ફેરવવાથી હા એક બેન એમ કે મેં અહીંયા જોઉં આમ જોઉં છું, ખાલી મોં જોઉં છું પણ મને આનંદ આવે છે, મને આમ ક્રોધ નથી આવતો. જાગતી શક્તિનું સ્વરૂપ છે ને ગાય, સ્વયં શક્તિનું સ્વરૂપ છે જેને ભગવાનોને પોષણ કર્યું છે. એટલે ગાય અને ધૂણો મેં બે પાસે રાખ્યા. બહુ સરસ. એટલે ગાય પેશાબ કરે તો ધૂણા ઉપર પડે છાંટા એને. એટલે એમાંથી મારે ઘણો આવનાર ભક્તો જગતને બીજું કે શુદ્ધ ચાણા છાણ મળે છે, શુદ્ધ મને દૂધ મળ્યું, મારું જીવન આપ્યું ગાયે. એટલે બાપુને 4 વર્ષથી ગોતતા ગોતતા આજે બાપુ મને મળ્યા. બાપુનો પરિવાર ખુશ રહે અને બાપુની પ્રવૃત્તિઓ ખૂબ આગળ વધે, એની પેઢીઓ તક ચાલે. એટલે સંસારમાં એ જ કહું છું કે એક ગાય રાખો. ગાય છે તો જીવન છે માણસનું, બહુ સાચી, બહુ બધું જીવન છે ગાય છે તો. પછી હવે છોકરાઓને તમે મિલકત તો ભેગી કરીને જાઓ છો પણ એ રોબોટ જેવા છે એટલે તમને આશ્રમમાં મૂકે. એમાં પાછા એક કરે માડી. હા એમાં એક મરી જાય એટલે આંખ સોળીને ઊભા રહે. 100 કરોડની મિલકત હોય, એક છોકરું હોય, ઈ એકલું બજારમાં નીકળી શકે એવું નહીં. રોબોટ જેવું આલો એટલું ખાઈને મોકલો ત્યાં જાય, લખીને કમરમાં ફોનમાં રાખે તો એકચ્યુઅલી આ મંગાવ્યું.
હા, એટલે માતાજીનો સ્પષ્ટ એટલે સંદેશ મારો છે. સંદેશ છે કે એક બે બાળક હોવા જોઈએ, શુદ્ધ થોડો ખોરાક હોવો જોઈએ. એરિયા સલ્ફેટ ખાઈને કેમિકલ ખાઈને માણસના મગજ હેંગ મારી ગયા. ઝઘડા ક્રોધ થવાનું કારણ એ છે, એકાબીજાને બરદાસ્ત નથી કરી શકતા એટલા માટે કે જેને ગાય મૂંગું પ્રાણી ગાય નથી. ગાય એક દેવી શક્તિ છે. તમે મૂર્તિ આગળ થાળ ધરાવો નહીં ચાલે, પણ ગાયને એના નામનું એક કેરું ખવડાવી દો તો 33 કરોડ બાપુ દેવ રાજી રહે ને. હું તો આટલા સવાલ જ સુધી નથી. જાણું બહુ છું. સાચી વાત છે, બહુ બરાબર કારણ છે. કે જીવતા ભગવાન પૃથ્વી પર હા. ક્યાંય હોય ને તો અત્યારે ગાય એક જ છે. એની સાથે માણસ ગમે તેટલું ખરાબ વર્તન કરે ને તોય ગાય એનું વાત્સલ્ય નથી ભૂલતી. આ જગતમાં વાત્સલ્યની જો કોઈ ભંડાર હોય તો ગાય. ત્યાગ, કરુણા, દયા, લાગણી, સંવેદના, સહનશીલતા, જ્ઞાન, બુદ્ધિ, સમર્પણ, આ બધુંય તમે જુઓ, આ શાસ્ત્રો ભરાઈ જાય ને એટલું તમે લખો ને તો ગાય જેટલું કોઈ પાસે નથી. ગાય જેટલું કોઈ પાસે નથી. અને કોઈ દી મરીએ તો હાથરો લીપાય ગાયનું છાણ જોઈએ. હોડે હોડ સંસ્કારમાં માણસના જન્મથી મરીએ 16 તો સંસ્કાર. મોંમાં મૂકવાય ગાયનું જોઈએ. માણસનો જન્મ ગર્ભ સંસ્કાર થાય તો એ ગાયના ઘીથી. પછી માણસનો જન્મ થાય તો એના જન્મ સમયે ગાયનું ઘી. પણ અને બાપુ મધ મોઢામાં સંસારમાં મૂકે. એવું ગણે ગાવડાનું ગંધાય, પણ પછી મરે ને તાર પૂછડું ધોવા વાસડું લાવે તો કે એમ ના પૂગે. એ તો ગાયને પરિપૂર્ણ રાખવી પાળવી જોઈએ, હૃદયમાં રાખવી જોઈએ, એને પરિપૂર્ણ જાણવી જોઈએ, તો ગાયનું પૂરું પુણ્ય મળે. જી પણ આ તો મરે તો પૂછડું ધોવા નાની એવી વાછડી લાવીને મૂકે. સત્યનારાયણની કથા કરો ને પડ્યો મૂકી દો, પણ એ ગાયને જો પેલો પડ્યો જાય એટલે સત્યનારાયણ ભગવાન રાજી રાજી થઈ થાય. ગયા. મારું એવું કહેવાનું કારણ બાપુ. કે સત્યનારાયણ ભગવાનને ઉર્જા આપનારી પણ ગાય છે. ગાય છે. સત્યનારાયણ એટલે વિષ્ણુ ભગવાન, વિષ્ણુ ભગવાન એટલે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાનને બળ આપનારી તો ગાય જ છે ને. એટલે ગાય સાથે રહેવાથી અમને જેટલી દિવ્યતા અને જેટલી અસ્મિતા મળી છે એ બધી ગાયથી જ મળી છે. નકર અમારા જીવનમાંથી ગાય શબ્દ હટાવી લ્યો એટલે અમને કોણ બોલાવે? કોઈ ન બોલાવે. એટલે ગાય છે ને એ કીર્તિદાતા છે, લક્ષ્મીદાતા છે, જ્ઞાનદાતા છે, ત્યાગદાતા છે, વૈરાગદાતા છે. ગાય જ બધું છે. ગાયથી આગળ કાંઈ છે જ નહીં એવું કહી શકાય એમ. આજે ઘણા એમ કે છે બા પેટ વધી જાય છે. પેટ વધ્યા એટલે કા કેમિકલ, પાણીપુરી, પાઉં, એનાથી પછી હું પેટ વધારો થઈ જાય, ડાયાબિટીસ, સુગર થાય. આપણે આમ બધું ગ્રાઉન્ડ બગીચા કરી નાખીએ, પણ એક ગાયની જગ્યા નથી રાખતા. કૂતરો રાખે ઘરમાં. હા, કૂતરો રાખીએ, એનોય વિરોધ નથી, પણ હારે એક ગાય હોય ને તો એ કૂતરાને સંતોષ થાય કે એનું પાહેર દૂધ હું પીવું છું તો એની મુક્તિ થાય, હા. એને પણ ભેગી મુક્તિ થાય. સમાજમાં, આપણા સનાતની સમાજમાં એવા બધા ષડયંત્રોના આપણે શિકાર બન્યા છે જે આપણે આપણું પતન થઈ જાય ત્યાં સુધી આપણને ખબર નહીં હોય. નહીં પડે. હવે એક છોકરું કરોડોની મિલકત હોય, એ છોકરું એકલું હાલી કેમ ન હોય? એને નો તડકામાં જવા દેવું, નો ટાઈટમાં જવા દેવું, નો વરસાદમાં જવા દેવું, નો એને જમીનમાં પગ દેવા દેવો. ભગવાને પોતે માટી ખાધી હતી. રામ અને કૃષ્ણ એ બંને માટી ખાધી હતી. અને એના હાટું હાચા જૂઠા બોલીને કરોડો ભેગા કરવાના. હા, પછી છેલ્લે સારું નીકળ્યું ઠીક, નહીં તો આશ્રમમાં. આશ્રમમાં. એટલે આપણે ઘણી બધી સનાતન આપણે તમે સંસ્કૃતિ જો ભૂલતા ભૂલતા જાય છે. એવું બધું આપણે રામ અને દેખાય કૃષ્ણના સંતાનો હોવા છતાં તમે જો ક્યાંય અમુક સમાજનો, હિન્દુ સમાજને મૂકીને અમુક સમાજનો કોઈ વૃદ્ધાશ્રમ છે? નહીં, હે? નહીં. એનો આપણો જ છે. આપણા હું રેકડી અકાલતો હોય તો એને એના મા બાપ રેકડીમાં હુઈ જાય. બોલો. હા, અમુક બની બેઠેલા ગુરુના શિષ્ય હોય એ આવા કામ કરે કે ભાઈ મા બાપને નથી પાળવા, સંપત્તિ હોય તે લગન પાળવા. હવે આપણા મા બાપને એ જમાનામાં 5-5 ને 7-7 બાળકો હતા. 12 15 હા, તો એ બધાયનું પોશાક થઈ રહેતો હતો, અને ઉલટાને રાજી ખુશી રાજી ખુશીથી. હા, એટલે હું તો એવો આગ્રહ કરું બધા ધર્મગુરુઓને કે પોતાના અનુયાયીઓને આજ્ઞા કરે કે 2-3 સંતાનો તો હોવા જ જોઈએ. 2-3 સંતાનો હોવા જોઈએ. બીજું કે જેમ હારી ધરતી વગર હારું ધાન કે ઝાડ નથી થતું, એમ હારી માતા સિવાય સારા સંતાન નથી થઈ શકા. પછી હવે દીકરી દીકરો એ તો નસીબની વાત છે. દીકરી દીકરો એક જ છે બધું, એમાં કોઈ મારો વિરોધ નથી, પણ ખાસ સંસ્કાર જોવાના છે.
બિલકુલ. સંસ્કાર બંનેના મનમાં એક હોય તો એ ઓલાદ બી સારી થાય, લોખંડી પુરુષ પાકે. હા, બાજતા બાજતા છોકરા થયા હોય તો હા, પછી બાદતા છોકરા ઘરમાં એવા થાય. કલેશ હોય. એક તો જમાના પ્રમાણે કૂતરા બલાડા પાળીએ શોખ માટે, પછી એક બાપુ ઘણી જગ્યાએ મેં એવું જોયું કૂતરા પાળે. એક આશ્રમમાં હું સુરતમાં ગઈ તો એ મહાત્માજી મને આવતા જતા બોલાવે તો હું જાઉં તો બાપુ બિલાડા પાળ્યા શોખ માટે, અને એ બાપુના તાં મૂકી ગયા. અડધો કલાક મેં કૂતરાએ ફીફડીને મારી નાખ્યું. ખાઈ ગયા. એટલે એ બાપુને મેં કીધું તો કે અહીંયા બધું મૂકી જઈશ. પછી એ બેનને મેં પૂછ્યું કે મારા છોકરા નાના હતા તો બહુ ગમતા હતા. મેં કહ્યું આ મહાત્માને થોડા પત્ની છે કે અહીંયા કોઈ આશ્રમ છે કે પાળે, તો આશ્રમમાં 5 મિનિટમાં એનો ખાત્મો થઈ ગયો. હવે છોકરાના 100 ખાટું 2 વર્ષ પાળ્યા. પછી 2 થી 3 કલાક પછી સસલા આવ્યા 2. હા, રિયલીમાં સસલા. સાંજે બીજે દી આવી તો કે એ સસલા કૂતરા ખાઈ ગયા. હવે એના છોકરાના બાળકના 100 ખાટું 700 રૂપિયાના સસલા લીધા, એને 2 વર્ષ પાળ્યા. અને એક કૂતરું તો હમણાં જ મારી ગાડીમાં આવતા અહીંયા સૌરાષ્ટ્ર રોડ ઉપર જ કૂતરું બાવરું થઈને ફરતું હતું રાજકોટ આગળ. માલિકે ગાડીમાંથી છોડ્યું, મેં આમ જોયું. બીજો કેસ એ જોયો કે હમણાં આપણે આવતા હતા 9 વાગે જમીને તો આખી નંદીઓનું, નાના ધાવતા મોટા નંદીઓનો આખો ટેમ્પો છોડી ગયા. બાપ. હવે ખેડૂને બી આપણે કાંઈ ન કહી શકીએ ને, ખેડૂ પાસે એટલી જમીન નથી, ગૌચરા રહ્યા નથી. માણસને પીડાઈને મરી જવું છે પણ ગૌચર નથી છોડવો. જે ગાયોનું ખાઈ ગયા છે એનો કોઈ દિવસ પેઢીઓ આગળ વધી જ નથી. અને મારા નજરા સામેના દાખલા એવા 50 છે. હું તો કોઈ જાહેરમાં કહું છું, જે મારા સામે ગૌચર આંતળેલા છે, તળાવ તોડેલા છે, એનો પરિવાર 12 મહિના પીડાય જ છે, દવાખાનામાં જાય પણ એને નથી દેખાતું. પણ ઓલું 2 વીઘા છોડવા રાજી નથી ગામડામાં. એટલે હું ખેડૂતોને ખોટા ના કહી શકું, ખેડૂતો એની જગ્યાએ રાઈટ છે. એટલે માણસને સમજૂતી બધી પરિપૂર્ણ. પશુની પીડા, મૂંગા પ્રાણીની આ બાપુએ આજે ભલે બાપુ જે ભણેલા હોય મને તો ખબર નથી, પહેલી મુલાકાત, પણ બાપુએ આ અંદર ચિંતા અને ચેતન એક જ જગ્યાએ હંતાય છે. પણ ચેતન જાગૃત કર્યું, ચિંતા નીચે નાખી તો બાપુ સુધી. આમ તો બધાય જાણતા હશે, જોતા હશે. મારું બહુ પ્રવાસ ઓછો છે ભારતમાં, હું તો એ જાત્રા હજુ નથી ગઈ. હા, આજે કેવું ને એમાં શું, કોઈએ મને જોઈએ જ નથી હજુ. પણ બાપુનો એક ભાવ, પ્રેમ, સહેન તો આપણે અહીંયા સુધી 4 વર્ષ લાગ્યા. નહીં તો હવે મોટા સંતો મહંતોને પાસે જાઉં, સિક્યોરિટીને કહીએ થોડોક આપણા પ્રમાણપત્રોનો પાવર બતાવી જવા દે. પણ અહીંયા સુધી આવવા મારે 4 વર્ષ વિલંબ કરવો પડ્યો. છતી ગાડીએ, છતાં પૈસે. કેમ કે આ પશુપાલન છે. એ કદી જંગલમાં હોય, કદી ઝાડીઓમાં હોય, આ વગર પંખાએ બેઠા છીએ. એટલે બાપુને માતાજી તબિયત સારી રાખે. હું આજે આ કયું ગામ બાપુ મને નામ? ગોંડલ. ગોંડલની અંદર આ ગામ ગીર ગૌ જતન. ગીર ગૌ જતનમાં આવી. એટલે સર્વ સાધુ સંતોને આદેશ, પ્રણામ, નમો નારાયણ. સૌ સંસાર સુખી રે, આનંદ રે, આનંદ એમનો અખંડ રે. અને ભૂમિમાના ચરણોમાં આજે બાપુના ભૂમિના ચરણોમાં અમે બેઠા, બાપુના ચરણોમાં. બાપુ એક સંત જ છે, મહંત જ કહેવાય, સંત મહંત જ કહેવાય. કે આજે 100 માણસને રોજી આપે છે. આ બધી આત્માઓ 500 આત્માઓ તો હું ગણવાની તાકાત જ નથી. પક્ષીઓના માળા પણ એટલા છે, માનવ પણ એટલા છે, આ જીવ જંતુ હર ચીજના. એટલે બાપુને હું આજથી, હું મહામંડલેશ્વર છું પણ બાપુ મારાથી મહાન મંડલેશ્વર છે. જય માતાજી, જય હિન્દ, જય ભારત. 2-3 બાળકો હોવા જોઈએ અને એક ગાય રાખજો. કેમ કે ગાયે મને જીવતદાન આપ્યું. અને ગાયના હવે મારી તો મજબૂરી છે, એટલી મોટી ગૌશાળા કરી શકું એમ નથી, પણ ગાયે માણસને જીવતદાન આપે છે. ગાય જ બાળકોને બુદ્ધિશાળી બનાવે છે.
પછી હવે તમે બાળક માટે તમારા જીવનમાં હાચા જોઠા બોલીને કરોડો રૂપિયા કમાવ ગાળિયા કરીને, પણ છેલ્લે શૂન્ય તણો સરવાળો. કાં તો એ દારૂ પીને તમારા પહેલાં મરી જશે, ફેફડા ખલાસ થશે. દારૂ પીશે એટલે પાણીપુરી ખાશે, કાં તો મૂંગા પ્રાણીનું માંસ ખાશે, કાં અંડું ખાશે. એમાં કંઈ સંતોષ નહીં વળે, એનાથી લાઈ ઉપડશે. અને ગાયનું દૂધ ઘી 100 ગ્રામ ખાવાથી એના આત્માને ટાઢક રહેશે, એનું મગજ ભેજું ભરાશે. આપણે જે ઘી દૂધ ખાઈએ છીએ એ ઉપર મગજને અસર કરે છે, અને આ બધું ખાઈએ છીએ એ પાછળથી લિક્વિડ થઈ જાય છે. હા, એટલે એવો આહાર લ્યો કે તમારું જીવન બચાવી શકે, તમારા બાળકોના શુદ્ધ વિચારો આવે, તમારા માતા પિતા ઉપર તમને રેમ દયા આવે. એક મૂંગું પશુ ગાય છે, આપણે મૂંગું પશુ ના કહીએ, એનામાં મારા તમારા કરતાં બુદ્ધિ. મારી પાસે એક ગાય છે, આ બાપુના કહેવા પ્રમાણથી જ મેં કોરોનામાં એક ગાય મને એમની એમ એ ભાઈએ આપી, તો મારો ધૂણો અખંડ રહેશે. આવનાર જે પરિવાર જ છો, બધો સારો સંસાર અમારો પરિવાર છે. તો એક ગાયે એટલું બધાને આનંદ, હવાર મેં મોં જોવાથી બી આનંદ થાય છે. એટલે આ અનુભવ કરી જોજો. મેં 60 વર્ષ પછી આ સમજણ આવી, 55 પછી. અને એ બાપુની પ્રેરણા મળી. બાપુનું રોજ યુટ્યુબમાં જોઉં છું, અણભણ માણસ બીજું તો જોઈ નાખું. એટલે બાપુ છે એ સત્ય છે, એનું કાર્ય છે એ સત્ય છે. એટલે એને શેતાન દૂર રાખ્યો ને ચેતનતા જગાડી. બે નામ એક જ છે. કાળ ભરખે છે ને કાળ બચાવે છે. પણ કયો કાળ? તમારો ઉલટો કાળ હોય તો એક તો રોડ ઉપર બાપુ જીવ જાય, ગાડીનું સ્ટેરિંગ એક પલમાં માણાનું ગુમી જાય. પછી માણા નહીં, હું આટલો ચતુર માણા, નહીં 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 નહીં. તારી ચેતનતા હુઈ ગઈ અને શેતાન જાગી ગયો, એટલે આ તને કાળ ભરખ્યો. પણ ચતુરાઈથી કાંઈ થતું જ નથી. ચતુરાઈથી કાંઈ નથી. ચતુરાઈથી થતું પણ બાપુ એવો આહાર જોઈએ. ચતુરાઈથી થતું હોત તો પાંડવો હાર્યા હોત, કારણ કે ઓલા મામા શકુની તો બહુ શેતાન ને ચતુર હતા. એટલે ચતુરાઈથી કાંઈ થતું નથી. ચતુરાઈ તો આપ માણાનો વેમ છે. અને આપણો તો સનાતન માર ખાતો જ આવ્યો છે, હવે કંઈક મુઠ્ઠી બચ્યાસી. હા. અને બીજું કે મારે આમાં ના ઇન્ટરેસ્ટ લેવો જોઈએ ને કેવું જોઈએ, પણ હમણાં આપણને કોક ગાળો દે એટલે સામે રાજકારણમાં હિટ બની જાય માણસ. કારણ કે ગાળ્યું આપણે ખાઈએ, માર આપણે ખાઈએ, આપણા જેવું કષ્ટ કોઈ ના ઉઠાડે. અહીંયા કોક મારવા લે ભાગીને બીજી જગ્યાએ, અહીંયાથી મારવા લે ત્રીજી જગ્યાએ, અવતાર થઈ ગયો પૂરો, પછી રાવણ રાજ થાય. એટલે આપણે જ આપણી સંસ્કૃતિનો નાશ કરીએ છીએ. પણ પ્રકૃતિમાં રહેવું, ગાયનું દૂધ જેવો આહાર એવો વિચાર જરૂર રાખજો. અને બાપુને હવે બધાય મળવા તો આવ્યા છે, પણ મારા જેવી વ્યક્તિ પહેલી વાર આવી છે. એટલે બાપુનો મને મળ્યા ખૂબ ખૂબ આભાર. હું સૌરાષ્ટ્રમાં છું અત્યારે. બધાને માતાજી સુખી રાખે. અમારે ભરત બાપુના ત્યાં છું. બાપુની મુલાકાત કરાવી. સાહિલભાઈને જય માતાજી, મારા ભરતભાઈને જય માતાજી. મારા લીધે ટાઈમ કાઢ્યો અને મને આ જગ્યાએ 4 વર્ષથી આવવાની ઈચ્છા પૂરી કરી. અને બાપુને બી માતાજી, હવે હું તો શું આપું, પણ દુઆ આપું છું કે એનો પરિવાર આશીર્વાદ આપજો. અમારી પેઢીઓ રહેતા સુધી બાપુએ જાણકારી આપી. અને બાપુએ કીધું કે જરૂર હશે તો હજુ ગૌશાળામાં હું તમને લાઈન દોરી બી બતાવતો રહીશ. તો બસ એટલા આભાર કે એ મા બાપ છે. લાઈન દોરી મા બાપ જીવતા હોય બતાવે ને કોઈ સારો આ જમાનામાં સારી લાઈન દોરી બતાવવાવાળાને અઘરું છે. નહીં ના આગળ નીકળી જશે તો. પણ બાપુ જેવા હજારોમાં કોક હોય કે સાચી શિક્ષા આપી શકે એમ. એટલે બાપુએ કીધું કે ગાય વિશે જે જરૂરિયાત હશે જાણકારી હું પૂરી પાડવા તૈયાર છું. એટલે સાચા જેમ માણસ નથી મળતા, પણ બાપુ જેવા કંઈક દુનિયામાં પડ્યા છે. તો હું તો એમના માટે દુઆ માંગુ કે ભારતની ભૂમિ હજુ પરવારી નથી ગયા, હજુ છે, મહાપુરુષો છે. હવે સંતોમાં જાય બારણા બંધ હોય, બાપુ આરામમાં છે ને બાપુ આમ છે. હવે આ બાપુને તો આરામ મેં જોયું. બપોરે આવી 3 વાગે અહીંયા જ બેઠા હતા. અહીંયા કોઈ એસી નથી, આરામ નથી, આનંદ આવ્યો. પ્રકૃતિમાં પહેલી વાર રહ્યા. જય હિન્દ, જય ભારત. અને જેની જરૂર ના હોય જૂઠા, એ આમાં જ ભટકાતા હોય. સેલ માર્યા પહેલાં
એટલે આ કંઈક પહેલો દાખલો મારા લાઈફમાં આજે 55-58 વર્ષની લાઈફમાં બાપુને 4 વર્ષથી મળવા આજે બાપુના સ્થાનમાં ગૌશાળામાં ગાયોના દર્શન થયા અને બાપુની જગ્યામાં પણ આજે હું ચા પાણી પીધા ખુશ છું. આજે દર્શન થયા એટલે નસીબમાં એવું છે કે સાચા માણસના દર્શન કરવામાં 100 વર્ષ લાગે, તો મારા માટે 4 વર્ષ એટલે એક યુગ બરાબર થયું. જય માતાજી.